અત્યાર સુધી ખેડૂતો બધા વરસાદની રાહ જોઈને બેઠા હતા, પરંતુ હવે ખેડૂત બધા બે હાથ જોડીને નમ્ર વિનંતી કરી રહ્યા છે કે હવે વરસાદ અમારે નથી જોતો, કારણ કે વરસાદે સોતરા કાઢી નાખ્યા, ભૂકા બોલાવી નાખ્યા. વરસાદે એટલું બધું પાણી કાઢ્યું ને કે તેના વિશે વાત જ ના કરો. નદી નાળાઓ કડાકા ભડાકા સાથે વરસાદે તબાહી મચાવી દીધી છે. જી આ મિત્રો, ક્યાં ક્યાં વરસાદ પડ્યો છે, ક્યાં આવનારા ટાઈમની અંદર વરસાદ પડવાનો છે, પ્રોપર તમને બધા લોકોને આ વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વેધર અપડેટ સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. ગુજરાતની અંદર હાલ મિત્રો વાત કીધો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો છે. ઓવરઓલ ગુજરાતની અંદર વરસાદ પડી ગયો છે, પરંતુ સૌથી વધારે વરસાદ ક્યાં પડ્યો છે, એટલો બધો વરસાદ તો ક્યાં પડી ગયો છે કે જે ખેડૂતો એમ કહી રહ્યા છે કે હવે વરસાદ નથી થતો. જે આ મિત્રો વાત કીધો વરસાદે સોતરા કાઢી નાખ્યા છે. સૌથી વધારે મિત્રો વાત કરી ને તો હાલ ગુજરાતની અંદર સુરત થી લઈને વાપી, સૌથી વધારે વાપીની અંદર વરસાદ પડ્યો છે. વાપી થી લઈને ભાવનગર, ભાવનગર થી લઈને સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર થી લઈને રાજકોટ જિલ્લો. જ્યાં મિત્રો વાત કીધો ઓવરઓલ સૌરાષ્ટ્રની અંદર વરસાદ ભાઈ એટલો બધો પડ્યો છે ને કે તેના વિશે વાત જ ના કરો. પરંતુ આવનારા ટાઈમની અંદર ક્યાં સૌથી વધારે વરસાદ પડી શકે છે, પ્રોપર તમને બધા લોકોને આ વિડીયોની અંદર જાણકારી બતાવવાનું છું. એની પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમારા સમક્ષ આવા નવા વેધર અપડેટના વિડીયો લાવતો. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા. આઈ હોપ કે તમે આ વખતે સબસ્ક્રાઇબ કરી નાખશો. ખાસ કરીને તમે બધા લોકો જાણતા છો કે ખેડૂત મિત્રો કંઈક ને કંઈક રાહ જોઈને બેઠા હતા કે વાવણી દાયક વરસાદ ક્યારે આવે ગુજરાતમાં. પરંતુ અંબાલાલ પટેલ તો ગુસ્સે થઈ ગયા કે ભાઈ વરસાદ નથી આવતો. શા માટે નથી આવતો? ચાલુ કરાવી દો. તારીખ 3 થી 7-8 તારીખ લગીના ગુજરાતની અંદર વરસાદ તબાહી મચાવવાનો છે. જેમની અંદર સૌથી વધારે આવનારા ટાઈમની અંદર વરસાદ વાપી થી લઈને ભરૂચ થી લઈને સુરત થી લઈને સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર વરસાદ તબાહી મચાવવાનો છે. હજી તો મિત્રો શરૂઆત છે, પિક્ચર આખું બાકી છે. જે આ વાત કરી તો સૌરાષ્ટ્રની અંદર એટલો બધો વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે કે તેના વિશે વાત જ ના કરો. ખાસ કરીને તમારું શું કેવું છે વિડીયોને લઈને, કે તમારે ત્યાં વરસાદ કેવો છે, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો, ફોલો કરી દેજો. અને ગુજરાતની અંદર વરસાદ તબાહી મચાવવા જઈ રહ્યો છે, તમારા બધા માટે આવા નવા વિડીયો લાવતો રહેવાનો.